આઇડેન્ટિફિકેશન ઓફ આઉટડોર ક્લિનિંગ ઇક્વિપમેન્ટ્સ. આઉટડોર સફાઈના ઉપકરણોની ઓળખ. સોફ્ટ બૂમ એટલે કે નરમ ઝાડુ. આ ઝાડુ તમને દરેક ઘરમાં જોવા મળે છે. તમે તેને રૂમની અંદર અને બહાર બંને તરફથી સપાટી પર ઉપયોગમાં લઈ શકો છો. તેના નરમ રેસાઓ વડે તમે સૂકી ધૂળ, માટી અને કચરાને સાફ કરી શકો છો. કચરો સાફ કર્યા બાદ ડસ્ટ પેનની મદદથી તેને એકત્રિત કરીને કચરા પેટીમાં નાખી દો. ડ્રાય મોપ. નરમ જમીન પર ધૂળ સાફ કરવા માટે ડ્રાય મોપનો ઉપયોગ થાય છે. આને પહેલા જોડવું પડે છે. આને રિફિલ કહેવામાં આવે છે. રિફિલ કોટનનું બનેલું હોય છે. આની ઉપર આવી રીતે લાકડી લગાવવામાં આવે છે. હવે બંને બાજુએથી સ્ક્રૂ ફિટ કરીને તેની કેપ ફિટ કરવામાં આવે છે. ड्राई मॉप નો ઉપયોગ ભીની સપાટી પર નથી કરી શકાતો. पकड़ते समय इसको ऐसे पकड़ें, लेफ्ट हैंडल ऊपर शोल्डर के सामने, राइट हैंडल यहाँ पर. दोनों हाथों के बीच ज्यादा डिस्टेंस नहीं. यहाँ से ज्यादा 2 फीट तक की दूरी रख सकते हो. ठीक है. क्लीन करते समय साइड का जो एरिया है उस एरिया को पहले क्लीन करें. कॉर्नर क्लीन करने के बाद इसे थोड़ा दूर ले जाकर झटकें. बाद में राइट हैंडल से लेफ्ट हैंडल के साइड की ओर क्लीन करें. ऐसा करते समय ऊपर वाले हाथ को सिर्फ रॉड टर्न करने के लिए यूज करें और दूसरे हाथ का उपयोग सिर्फ मॉप पर प्रेशर लगाने के लिए करें. ड्राई मॉप से साफ करते समय कमर से झुकना नहीं चाहिए. एकदम स्ट्रेट खड़े रहें और स्ट्रेट खड़े हुए ही क्लीनिंग करें. अगर ज्यादा कचरा जमा हो गया है तो सामने जाइए और उसे झटक दीजिए, लेकिन ड्राई मॉप को कभी भी उल्टा नहीं चलाना. अगर आप इसे उल्टा चलाएंगे तो पूरा कचरा फिर से निकल जाएगा. સ્ક્રબિંગ બ્રશ. આ રોડ એટલે કે લાકડીવાળા સ્ક્રબિંગ બ્રશ વડે તમે સહેલાઈથી જમીનને ઘસીને સાફ કરી શકો છો. ये पकड़ते समय लेफ्ट हैंड ऊपर और राइट हैंड नीचे रखें. दोनों हाथों के बीच का डिस्टेंस ज्यादा से ज्यादा आधा फीट होना चाहिए. पकड़ते समय प्रॉपर सीधा पकड़ें और कमर से ज्यादा झुकना नहीं है. જમીન કે સપાટી પર સોલ્યુશન રેડીને બ્રશથી ઘસવાનું શરૂ કરો. ઘસતી વખતે તમારો ડાબો પગ આગળ રાખો. જ્યાં પણ જીદ્દી ડાઘ દેખાય ત્યાં બ્રશ વડે સારી રીતે સાફ કરો. હેન્ડ બ્રશ. આનો ઉપયોગ જમીન પરના જીદ્દી ડાઘને કાઢવા માટે કરવામાં આવે છે. આ બ્રશને આ રીતે પકડો. पंजे के निचले हिस्से से ब्रश को दाग के ऊपर प्रेस करें और घिसें. જ્યાં ડાઘ હોય ત્યાં સોલ્યુશન રેડવું. હાથના પંજાથી બ્રશ પર દબાણ આપીને જમીનને રગડો. ડાઘ નીકળી ગયા બાદ વાઇપરની મદદથી જમીનને સાફ કરી લો. વાઇપર. વાઇપરની મદદથી આપણે જમીન પર પડેલું પાણી સારી રીતે સાફ કરી શકીએ છીએ. अगर आप लेफ्ट हैंड साइड से पानी निकाल रहे हो तो आपका लेफ्ट हैंड ऊपर होगा और राइट हैंड नीचे होगा. राइट पैर आगे होगा और लेफ्ट पैर पीछे होगा. कमर से थोड़ा सा झुकें, ज्यादा नहीं. इसे हाथ से नीचे की ओर पुश करें और इस हाथ से पीछे की ओर खींचें. अगर आप राइट हैंड से पानी निकाल रहे हो तो लेफ्ट पैर आगे होगा और राइट पैर पीछे. राइट हाथ ऊपर और लेफ्ट हाथ नीचे. लेफ्ट हैंड से थोड़ा सा प्रेशर नीचे की ओर दें और राइट हैंड से खींचें. વાઇપરને પકડતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો. ક્યારેક ક્યારેક ખૂણામાં પાણી રહી જાય છે, તેથી બધા જ ખૂણાને પાણીથી સાફ કરી લો. વેટ મોપ. વેટ મોપના 2 ભાગ હોય છે, રોડ અને રિફિલ. ડ્રાય મોપથી સફાઈ કર્યા બાદ વેટ મોપથી સફાઈ કરવામાં આવે છે. વેટ મોપને સૌથી પહેલા કેમિકલવાળા પાણીમાં પલાળીને તેનું પાણી સારી રીતે નીચોવી લો અને થોડું ઝટકી લો. इसको पकड़ते समय लेफ्ट हैंड ऊपर शोल्डर के सामने रखें. राइट हैंड यहाँ पर रखें. इनके बीच का फासला कम से कम 2 फीट का होना चाहिए. ना ज्यादा नीचे ना ज्यादा ऊपर. जैसे कंफर्टेबल लगे वैसे ही पकड़ें. रॉड को अपनी बॉडी से ज्यादा दूर ना रखें. एकदम क्लोज रखें ताकि आपको क्लीनिंग करते समय आसानी हो. कमर से ना झुकें. इसको राइट
या किसी भी साइड से यूज करना शुरू कर सकते हैं। ડાબા હાથથી લાકડીને ફેરવતી વખતે જમણા હાથથી રોડને હલાવો। આવી રીતે સરળતાથી તમે વેટ મોપ વડે ફર્શ સાફ કરી શકો છો। ऐसे क्लीन करने के बाद जब भी हमें लगे कि अब ये गंदा हो गया है, तो इसको फिर से पानी में डुबोएं और फिर जैसे हमने पहले किया था उसी प्रोसेस को दोहराएं। સાઇન બોર્ડ, સૂચના બોર્ડ। સફાઈ કરતી વખતે સાવધાની રાખવા માટે સાઇન બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે। તો જો તમે સાફ સફાઈ કરી રહ્યા હો તો તેની સૂચના લોકોને આપવા માટે તમારે સાઇન બોર્ડનો ઉપયોગ કરવો જરૂરી છે। જો સપાટી ભીની હોય તો આ સાઇન બોર્ડ લગાવવામાં આવે છે। આ હાર્ડ બ્રૂમ છે, જેને ગુજરાતીમાં ઝાડુ પણ કહીએ છીએ। આંગણાની અથવા તો બહારની સફાઈ કરવા માટે આનો ઉપયોગ થાય છે। મોટા ભાગે તેને ઝાડની પાતળી ડાળખીઓ વડે બનાવવામાં આવે છે। આના વડે તમે સૂકો કચરો અથવા સુકાઈ ગયેલા પાંદડાની સફાઈ કરી શકો છો। યાદ રાખો કે ઝાડુ કરતી વખતે કમરથી ન વળવું જોઈએ, નહીં તો પીઠમાં દુખાવો થઈ શકે છે। યાર્ડ બ્રૂમ, યાર્ડ એટલે કે આંગણું, ત્યાંની ધૂળને સાફ કરવા માટે આ નરમ વાળવાળા યાર્ડ બ્રૂમનો ઉપયોગ કરવામાં આવે છે। इसको पकड़ते समय लेफ्ट हैंड ऊपर और राइट हैंड नीचे रखें। दोनों हाथों के बीच आधे फीट से थोड़ा सा ज्यादा फासला होना चाहिए। खड़े रहते वक्त एकदम स्ट्रेट खड़े रहें। કચરો વાળતી વખતે ઝાડુને ડાબેથી જમણી બાજુ તરફ લઈ જાઓ। જ્યારે જમીન પર ખાડા આવી જાય ત્યારે ઝાડુને આડું કરીને જમીનને સાફ કરો।